સંતરામપુર કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓએ સરસ્વતી વંદનાથી કરી। આચાર્ય શ્રી ડૉક્ટર અભય પરમારે યુનેસ્કો દ્વારા શા માટે વિશ્વ માતૃભાષા દિવસની જાહેરાત કરવામાં આવી તેની સમજ આપી। ડૉક્ટર જાનકી શાહે માતૃભાષાનું મહત્ત્વ શું છે તે અંગે કાવ્ય પંક્તિ, ગઝલના શેર અને અન્ય ઉદાહરણો સાથે વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી। કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લીધેલ। આ નિમિત્તે યોજાયેલી શ્રુતલેખન સ્પર્ધામાં પ્રથમ નંબરે પ્રિયંકા આર ખાટ અને સાહિત્યક પ્રશ્નોત્તરીમાં પ્રથમ નંબરે મોનિકા એમ ગરાસિયા ઉત્તીર્ણ થયેલ। કાર્યક્રમનું સુચારુ સંચાલન નીતિન પંડ્યાએ કર્યું હતું। જો તમે ભાષા પ્રેમી હોય તો તમને ખબર હોવી જોઈએ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ કોણ હતા? એ ભલે સ્કોટલેન્ડમાં જન્મ્યા હતા પણ એ ભાષા પ્રેમી હતા। કઈ નારી ગુજરાતીના પ્રેમમાં પડી ચૂકેલા વ્યક્તિ હતા અને એમણે પણ ગુજરાતી સાહિત્ય અને એના ઉદ્ધાર માટે ઘણા પ્રયત્નો કર્યા। એમણે ગુજરાતી શીખી કોની પાસેથી? દલપતરામ પાસેથી, બરાબર? એટલે બીજી ભાષા અને માતૃભાષા વચ્ચે કેટલો ફેર છે તો કે મુકટ અને મોજડી જેટલો। મોજડી ગમે તેટલી સુંદર ક્યાં ન હોય એ પગમાં જ પહેરાય, જ્યારે મુકટનું સ્થાન ક્યાં છે? મસ્તક ઉપર। એટલે ફરી કહું છું કે અંગ્રેજી એનો જમાનો છે જ, અંગ્રેજી આવડવું જોઈએ, વિરોધ અંગ્રેજી ભાષાનો બિલકુલ નથી, પણ સાથે સાથે આપણી ભાષા પણ તમે વાંચી, લખી, બોલી શકતા હોવા જોઈએ। અને સરે કહ્યું કે તમને ઓછામાં ઓછી 2 ભાષા ઉપર પકડ હોવી જોઈએ તો જ, બરાબર? અમારા સાહેબ તો જ્યારે માતૃભાષા દિન હોય તો બીજું કોઈ જ કામ નહીં, અલગ અલગ 5-6 લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈને આવી જાય અને છોકરાઓને આપી દે કે ચાલો એક પેરેગ્રાફ વાંચો, તો તમને ખબર પડે કે વાંચવામાં પણ આપણે કેટલી ભૂલ કરીએ છીએ, તો તમને ખબર પડે કે કઈ રીતે શીખાય। એ માત્ર અહીંયા અમુક ભાષા આપીને કે કોઈ પણ આપીને જતા રહેશે એ રીતે આપણી ભાષા બચવાની નથી, બરાબર? એ સચ્ચાઈ છે, હકીકત છે। અને ખલીલ ગંગેજી પણ કહે છે, અહીંયા લખી છે સરે, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી। અમારે આ એન્કરિંગની તૈયારી કરાવવાની છે એટલે ટૂંક સમયમાં જ પૂરું કરું છું। થેન્ક યુ। તો એ આપણને જે બધું સમજાય છે એનું એક આખું વિજ્ઞાન છે, ભાષા વિજ્ઞાન છે। આપણને આપણી પાસે જે છે એની કોઈ કદર નથી। અહીંયા આપણે નથી જતા, આપણે ગંગા સ્નાન કરવા માટે જઈએ છીએ, તિબોટામાં સ્નાન કરવા માટે નથી જતા। આપણા શરીરના અંગો છે, બધા જ અંગો 2 અક્ષરના છે, ત્રીજો અંગ નથી। વાળથી શરૂ કરો અને નખ સુધી તમે જાઓ, બધા જ આપણા અંગો જે છે એ 2 અક્ષરના છે। તમે મનમાં અથવા તો બુકમાં આજે લખજો। અત્રે વિશેષ છે વિદ્યાર્થીઓને હું બેસાડીશ અને સ્ટાફ અને પ્રિન્સિપાલ સાહેબને હું કહીશ કે આજે આ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં આપ સૌ પોતાનો કિંમતી સમય ફાળવી અને અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ ગુજરાતી વિભાગ વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। અમારે 5 પ્રશ્નો પૂછી અને અમે એની સ્પર્ધા રાખવાના છીએ।